एनर्जी नो प्रोजेक्ट जे हमें जे આપણે આ પવન ચક્કી જે ડુંગરાળ વિસ્તારમાં મૂક્યો હોય ત્યાં આપણે જે વધારે પવનના કારણે જે વીજળી ઉત્પન્ન થાય તેને આપણે હાઇડ્રોજનમાં કન્વર્ટ કરીએ હાઇડ્રોજન પછી આ નળી મારફતે આપણે જ્યાં જરૂરિયાત હોય ત્યાં આપણે પાવર હાઉસ સુધી પહોંચાડીએ પાવર હાઉસમાં ફ્યુઅલ સેલ હોય તેમાંથી આપણે હાઇડ્રોજનમાંથી પાછી વિદ્યુત ઉર્જામાં ફેરવીને આપણે પાછીને વીજળી બનાવી શકીએ જે આ રીતમાં આપણે જે આ રીતેથી આપણે જે પાવર હાઉસ સુધી લાવીએ એમાં 90% વીજળીનો વ્યય થઈ જાય છે ને તે 90% વ્યયને અટકાવી છે કે જે હાઇડ્રોજન ટેન્ક મારફતે આ છે સોલાર પ્લેટ જ્યારે સૂર્યનો પ્રકાશ પડે તેથી જે વીજળી ઉત્પન્ન થાય ને તેને હાઇડ્રોજન ટેન્કમાં લઈ લેવાની અને તે હાઇડ્રોજન ટેન્કને આપણે ગાડીઓ ચલાવી શકીએ પણ ઓછી જગ્યામાં જાજુ વિદ્યુત બનાવવો હોય તો જો સૂર્યપ્રકાશ પડે ત્યાં કાચ પર પડશે અને ત્યાં કાચ દ્વારા પરાવર્તન થઈને